જય શ્રી કૃષ્ણ. ફરસાણવાળાની દુકાનમાં મળે તેના કરતાંય એકદમ ટેસ્ટી અને મસ્ત એવા ખાટિયા ઢોકળા બનાવશું. તો તેના માટે 1 વાટકી ફોતરાવાળી મગની દાળ, 1 વાટકી ચણાની દાળ, 3 વાટકા ચોખા. તમે ચોખા કોઈ પણ પ્રકારના લઈ શકો. તો બરાબર મિક્સ કરી લેશું. હવે આમનો કરકરો લોટ બનાવી લેશું. લોટ તમે ઘરની ઘંટીએ અથવા બહાર કોઈ પણ જગ્યાએ દળાવી શકો. તો 1 ભાગની છાશ અને 2 ભાગનું પાણી એડ કરી અને ઢોકળાનું બેટર તૈયાર કરશું. 2 ચમચી સૂકી મેથી લીધી છે. મેથીનો સ્વાદ ઢોકળામાં એકદમ મસ્ત આવશે. આથો આવશે પછી ખ્યાલ પણ નહીં આવે કે આમાં મેથી એડ કરી છે. તો જોતું છે એટલું પાણી એડ કરતા જઈએ અને આપણે બેટર તૈયાર કરી લઈએ. તો હજી પાણીનો ઉપયોગ કરવો પડશે એટલે પાણી લઈએ થોડું. તો એક જ ડાયરેક્શનમાં હલાવી અને બેટર તૈયાર કરી લઈએ. તો આ રીતનું આપણે થીક બેટર તૈયાર કરશું. તો ઢોકળાનું બેટર આ રીતે તૈયાર થઈ ગયું છે. તો 8 કલાક માટે આપણે ઢાંકી અને રહેવા દેશું. ત્યાં લસણની ચટણી તૈયાર કરી લઈએ. તો સૂકા લસણ આ રીતે ક્રશ કરી લઈએ. એક પેનમાં તેલ લઈએ. બને ત્યાં સુધીમાં સિંગ તેલ લેવાનું. સિંગ તેલનો સ્વાદ એકદમ ઢોકળામાં મસ્ત આવશે. તો હિંગ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, લીલા ધાણા, મીઠું. તો 1 થી 2 મિનિટ માટે ગેસની ફ્લેમ ધીમી રાખી અને ચડવા દેશું. આ લસણની ચટણી ઢોકળા સાથે તો એકદમ મસ્ત લાગશે, પણ ભાખરી રોટલી સાથે એકદમ સરસ લાગશે. તો આપણી ચટણી તૈયાર છે. ત્યાં દૂધી ખમણી લઈએ. તો શાકભાજીમાં મેં દૂધી અને ગાજર લીધા છે અને અમેરિકન મકાઈ લીધી છે. તો આથો એકદમ મસ્ત આવી ગયો છે. તમે જોઈ શકો છો કે આથો આપણો એકદમ સરસ આવ્યો છે. તો ગાજર, દૂધી અને મકાઈને એડ કરી દઈએ. તમે આની જગ્યાએ બટેટું અથવા કાંદો પણ લઈ શકો, પણ હું આ 3 વસ્તુનો જ ઉપયોગ કરું છું. તો પણ ઢોકળા એકદમ મસ્ત બનશે. આદુ, મરચી, લીલા ધાણા, મીઠું, કલર માટે થોડી હળદર. તો બરાબર મિક્સ કરી લઈએ. તો આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું. હવે એક વાસણમાં લઈ લઈએ. જેટલું ઢોકળા માટે બેટરની જરૂર હશે એટલું જ આપણે અલગ લઈ લેશું. અને 5 ચમચી બેકિંગ સોડા, થોડું તેલ. તે એક ડાયરેક્શનમાં હલાવી લઈએ. તો આ તો એકદમ મસ્ત આવી ગયો છે. જેટલું બેટરની જરૂર હોય એટલા જ બેટરમાં સોડા એડ કરવાના છે. આખા બેટરમાં સોડા એડ કરવાના નથી. તો એક ડીશમાં તેલ લગાવી દઈએ અને સોડાવાળું બેટર ડીશમાં પાથરી દઈશું. ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈએ. તો આ રીતનું મેં ડીશ મૂકી છે. તમે કોઈ પણ આ રીતનું વાસણ લઈ અને ડીશ મૂકીને ઉપર ડીશને કપડું નીચે રાખી અને મૂકી દેવાનું, એટલે વરાળ ઢોકળામાં ના પડે. તો 12 થી 13 મિનિટ માટે આપણે ઢોકળાને ચડવા દેશું. તો 12-13 મિનિટ થઈ ગઈ છે. ઢોકળા જોઈ લઈએ. તો નીચે ડીશ ઉતારી લઈએ. તો ઢોકળા આપણા ચડીને સરસ તૈયાર થઈ ગયા છે. ઢોકળામાં આપણે કાપ મૂકી દઈશું. તો ઢોકળા આપણા એકદમ મસ્ત બનશે. જો આ રીતે બનાવશો તો ઉપર સિંગ તેલ લગાવી દઈએ. થોડા ઠંડા થાય ત્યારે ટુકડા કરી લઈશું ઢોકળાના. તો ચટણી સાથે સર્વ કરો. તો ઢોકળા આપણા એકદમ પોચા રૂ જેવા બન્યા છે. આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો.